હેલો ગાઈઝ, આજે હું આવી ગયો છું વાંસદાના ખડકિયા ગામમાં, જ્યાં એક પવિત્ર ઉપવન છે ડુંગર પર. પાછળ તમે જોઈ શકો છો આજુજ ડેમ છે પાછળ, અને તેના નજીક જ એક ખડકિયા ગામ આવેલું છે, જ્યાં મસ્ત ડુંગર પર એક મંદિરનું, અંબા માતાના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યાં તમે જોઈ શકો છો પવિત્ર ઉપવન પણ એક બનાવવામાં આવ્યું છે વનીકરણ વિભાગ દ્વારા, નવસારી દ્વારા. અને આ સ્થળ છે ખડકિયા, અને અહીંયા ઉપવનની સ્થાપના 2020-21માં કરવામાં આવી હતી, જે અહીં ડિટેલ્સ આપવામાં આવી છે. સાંજના ટાઈમે ખૂબ જ સરસ વ્યૂ આવે છે મિત્રો. અને તમે જોઈ શકો છો અહીંયા મંદિરનું પટાંગણું, અહીંયા છે અંબા માતાજીનું મંદિર. તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ સરસ નજારો છે. અહીંયા માતાજીનું મંદિર છે, અહીંયા લોકો દર્શન કરે છે. અને હું તમને અહીંયા સનસેટ બતાવું મિત્રો. સનસેટ થવા જઈ જ રહ્યો છે. પાછળ અહીંયા જ્યાં જુઓ ત્યાં મિત્રો કાજુ આંબાના ઝાડ છે. કાજુ એના ઝાડ અહીંયા તમે જોઈ શકો છો. એક કાજુનું એક નાનું ફળ પડ્યું છે, બી તો કોઈ તોડી ગયું છે. પાછળ કાજુની બી હોય છે. મેં થોડીક અલગ સાઈડથી બતાવવા લાવ્યો છું. એકચ્યુઅલી સનસેટ થઈ ગયો છે મિત્રો. તમે જોઈ શકો છો અહીંયા બાઉન્ડ્રી આવી જાય છે, પાછળ જઈ શકાય ડાયરેક્ટ નથી, પણ તમે જોઈ શકો છો મિત્રો મસ્ત સનસેટ. થોડુંક વિડીયો બનાવવામાં લેટ થઈ ગયું છે, તો સનસેટ થોડો અડધો જ દેખાય છે. હવે અહીંયા બીજા બધા ઝાડ છે, જેમ કે આ છે આસોપાલવ, બાજુમાં ફણસનું ઝાડ છે. હવે તમને હું બહારનો વ્યૂ બતાવું મિત્રો. છે મંદિરનો પાછળનો ભાગ, જલધારા પાણી પીવા માટે, ઠંડુ પાણી. અહીંયા દૂર દૂરથી લોકો જોવા માટે આવે છે. અહીંયા લોકો પિકનિક પણ કરે છે, ખાવાનું પણ બનાવે છે. ફૂલ છોડનું નુકસાન કરશો નહીં. એટલે અહીંયા તમે જોઈ શકો છો એટલે સુધી આ દેખાય છે સર્કલ, ત્યાં સુધી પવિત્ર ઉપવન છે, પણ લગભગ પાણીના અભાવના કારણે થોડાક છોડવા મરી ગયા છે. અહીંયા હવે તમને થોડુંક બહારનું વ્યૂ બતાવું. જો તો મિત્રો, આ ચેતનભાઈ આપણા માટે કાજુ લઈ આવ્યા છે. ધોવાનું તો ઉપરથી જ તોડ્યા ને, ચાલશે, ખાઈ જશું. મિત્રો આ છે કાજુ. અહીંયા જે બી આવે છે બહાર હોય છે, તે એકચ્યુઅલી કાજુ આપણે ડ્રાયફ્રૂટ ખાય છે તે બીમાંથી નીકળે છે, અને આ ઉપરનું ફળ છે. તો આ ફળ છે, હવે અમે ખાઈ લઈશું. ચેતનભાઈ છે. હવે અહીં અમે મંદિરના દર્શન કરી લીધા છે, અને આગળ તમને જૂજ ડેમવાળું વ્યૂ બતાવું મિત્રો, જ્યાંથી મસ્ત વ્યૂ આવશે. અને અહીંયા જ્યાં જુઓ ત્યાં મિત્રો કાજુના જ ઝાડ. અહીંયા પણ આ બધા જેટલા દેખાય છે કાજુના ઝાડ છે. ખાલી આ એક વચ્ચે આ એક મોહડો છે. મોહડાના જે ફૂલ હોય છે એનો દારૂ બને છે, અને એને પછી જે ફળ એટલે કે ડોળી કહેવામાં આવે છે એ લાગે છે, એમાંથી તેલ નીકળે છે, જેનો વઘાર કરવામાં આવે તેના તેલથી તો ખૂબ જ સરસ સ્વાદ આવે છે. અહીં મિત્રો તમે જોઈ શકો છો પાછળથી ખૂબ જ સરસ વ્યૂ આવે છે. પાછળ છે જૂજ ડેમ. ઝૂમ કરીને થોડું બતાવવાનું ટ્રાય કરું. આ જે ડેમ છે મિત્રો, આ છે જૂજ ડેમ છે, અને આ રિસ્ટ્રિક્ટેડ છે, તો ઉપર બધાને અલાઉડ નથી જવાનું. ત્યાં ખાલી ત્યાંના એન્જિનિયર્સ અને વર્કર્સ જ જઈ શકે છે. એ જૂજ ડેમ. પછી નીચેનો નજારો જુઓ મિત્રો, ખૂબ સરસ એકદમ. એપ્રિલ મેની સિઝન, એકદમ ઉનાળાવાળી સિઝન, છતાં અહીંયા એકદમ હરિયાળી જ હરિયાળી છે, કેમ કે
નહેરના લીધે અને ડેમના લીધે અહીંયા પાણી પૂરતી રીતે મળી રહે છે લોકોને. ત્યાં મિત્રો છે મંદિર. હવે તમને અહીંયા મિત્રો જગ્યા બતાવું બેસવા માટે મસ્ત. આ છે સિટિંગ એરિયા, મસ્ત એકદમ સાઈડમાં બેસવા માટે. અહીં બેસીને તમે મસ્ત વ્યૂ લઈ શકો છો. તો મને એવું લાગે છે કે સનસેટ કરતાં અહીં આ સાઈડથી સનરાઈઝ ખૂબ જ સરસ દેખાતો હશે. તો કોઈ દિવસ ટ્રાય કરશું કે સવારે આવે અર્લી મોર્નિંગમાં અને સનરાઈઝનો વ્યૂ એન્જોય કરીએ. એ બાજુથી ચેતનભાઈ આવી ગયા છે, કાજુ ધોઈને લાવ્યા છે. તો હવે કાજુ ખાવાનો આનંદ માણીએ. તો મિત્રો કાજુ ધોવાઈને આવી ગયા છે હાલમાં. એકાદ બે ખાઈ લે. હા મિત્રો, આ કાજુ છે અને ખાવા માટે આ પાછળનો જે ભાગ છે જ્યાંથી લાગે છે એને થોડુંક તોડી નાખવાનું, કેમ કે અહીંયા થોડુંક આનો રસ હોય છે જે થોડુંક જીભમાં ચચરી શકે છે. તો ઉપરનો ભાગ થોડો તોડી નાખવાનો અને અહીંથી પછી ખાવાનું ચાલુ કરવાનું. મસ્ત સ્વાદ આવે છે મિત્રો. જો આને આપણે ફ્રીજમાં મૂકી દઈએ ઠંડુ થાય તો પછી આનો સ્વાદ હજુ મસ્ત થઈ જાય છે. તો અહીં તમને બતાવી દીધું મિત્રો, અંબા માતાજીનું મંદિર છે. પાછળ મસ્ત સુંદર નજારો છે અને કાજુ આંબાના વૃક્ષો. મિત્રો વિડીયો એન્ડ કરતાં પહેલાં તમને કાજુનું ફળ ડિટેલમાં બતાવી દઈએ, જેમાં બી પણ છે. આ મિત્રો તમે જોઈ શકો છો, આ જે છે કાજુનું ફળ છે, જેમાં આ નીચે જે છે એ બી છે કાજુની, જે એકચ્યુઅલ સુકાઈ જાય પછી એમનાથી બી નીકળે છે. ડ્રાય ફ્રૂટ આપણે ખાઈએ છીએ. ને અત્યારે અમે જે ખાધું આ ઉપરનું આ છે ફળ. તો આ એક કાજુ આંબા એટલે કાજુ એટલે એવું ઝાડ છે કે જેને બી ફળની બહાર હોય છે. અહીંયા બીજું એક છે. તો એવી રીતે મોટું થાય છે, પાકે છે, પછી એને ફળ પણ ખૂબ સારું લાગે છે. તો અહીંયા બધા બી ખાવા માટે તોડી લઈ જાય છે. જેમ કે આ એક ફળ થોડું મોટું થઈ ગયું છે, પરંતુ એની બી કોઈ તોડી ગયું છે, કેમ કે એને શેકી નાખવામાં આવે છે અને એને ફોડીને ખાવ તો તમને એકચ્યુઅલ કાજુ જે આપણે ડ્રાયફ્રૂટ ખાઈએ છીએ મળશે એમાંથી. તો આ છે ઝાડ કાજુનું. અને અહીંયા સુંદર શૌચાલયનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આટલા ઉપર ડુંગર ઉપર આવી રીતે નિર્માણ છે, એ ખૂબ જ સારી વાત છે. અહીંયા છે મંદિરનો ગેટ. તો મિત્રો આ જગ્યા ખૂબ જ સરસ છે, સુંદર છે. ઝાડ, મંદિર અને કુદરતનો મસ્ત દ્રશ્ય નજારો તમે જોઈ શકો છો અહીંયા. તો તમે પણ એક વખત આ સ્થળની અવશ્ય મુલાકાત લો અને આ સ્થળ કેવું લાગે તે કોમેન્ટમાં તમને જણાવજો. થેન્ક યુ.